મિત્રની યાદમાં શંખેશ્વરના સરપંચ ડીકે ગઢવી પરિવાર દ્વારા સેવા સદન ખાતે પીવાના પાણીની પરબનું કરાયું લોકાર્પણ। શંખેશ્વર ખાતે સરપંચ તરીકે સેવા આપતા ડીકે ગઢવીનો એકનો એક પુત્ર દીક્ષિત દાન અને તેની સાથે મિત્ર બ્રિજેશભાઈ ડાભી અગાઉ મિત્રો સાથે સ્કોર્પિયો ગાડી લઈ ખેતરમાં લીલા ચણાની દાળ ખાવાના પ્રોગ્રામમાં ગયેલા અને ઘરે પરત ફરતા સમયે હાઈવે પર અકસ્માતમાં બંને મિત્રોના મૃત્યુ થયા હતા। આથી બંને મિત્રોના સ્મરણાર્થે ગઢવી ડીકે પરિવાર દ્વારા શંખેશ્વર સેવા સદન ખાતે પીવાના પાણીની પરબનું નિર્માણ કરી આજે તારીખ 14 ઓક્ટોબરના રોજ તેનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે સરપંચ ડીકે ગઢવીએ જણાવ્યું હતું કે આ પરબનો કાયમી નિભાવ ખર્ચ તેના પરિવાર દ્વારા કરવામાં આવશે। શંખેશ્વર સરપંચ ડીકે ગઢવી પરિવાર દ્વારા મહિનાની દર 14 તારીખે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે આજે શંખેશ્વર સેવા સદન ખાતે લોકોને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તેથી લોકો માટે પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી। તે સમયે મહેન્દ્રગીરી ગોસ્વામી, બચુભાઈ ડાભી, કાળુભાઈ સરપંચ, રાજુભાઈ ડાભી, દિનેશભાઈ ગઢવી, રાઘવદાન ગઢવી, ગોપાલભાઈ સિંઘવ, સંદેશ પત્રકાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ગુગાજી ઠાકોર।